Hey, what's up, guys? Very good morning. Again, we are on a very bright, sunny day. Monday it is. ફેબ્રુઆરી એન્ડિંગમાં છે, પણ અત્યારથી જ ગરમીનો વર્તારો દેખાય છે. માર્ચમાં તો અમદાવાદના શું હાલ થવાના છે. પણ જો કે અત્યારે વાતાવરણની ગરમી સિવાય લોકોના દિમાગમાં ગરમી વધી ગઈ છે, અને તે પણ અમદાવાદ પ્રત્યે. જસ્ટ બીકોઝ ઓફ ગઈકાલે ભારત સાઉથ આફ્રિકા સામે હારી ગયું. ગઈકાલે જે હાઈ સ્ટેક મેચ હતી, સુપર 8ની પહેલી મેચ ભારતની, અને અત્યાર સુધીની જે વિનિંગ સ્ટ્રીક હતી તે તૂટી છે. ભારત ઘણું જ પ્રેશરમાં દેખાઈ રહ્યું હતું. સાઉથ આફ્રિકન પ્લેયર્સ ઘણું જ જોરદાર ક્રિકેટ રમ્યા, ખાસ કરીને તેમના બોલર્સ યાનસેન, લુંગી એંગેડી, કેશવ મહારાજ પણ લઈ લો અને કેપ્ટન માર્કરમ પણ લઈ લો, રબાડા, દરેકે જોરદાર અને ટેક્ટિકલી બોલિંગ કરી છે. ભારતીય બેટ્સમેનોને પ્રેશરમાં મૂકી રાખ્યા હતા. એક પણ શોટ્સ મારવા દીધા નથી, એક પણ ઓવરનું મોમેન્ટમ આપ્યું નથી કે જ્યાં ભારતની મેચ બને. અને લગભગ 10 ઓવર પછી તો મેચ સરખી જ ગઈ હતી ભારતના હાથમાંથી. એટલે તમે જુઓ, ઘણું જ નબળું કહી શકાય એવું પરફોર્મન્સ હતું, પણ ઇટ્સ અ પાર્ટ ઓફ ક્રિકેટ. ક્રિકેટ ગેમ જ એવી છે કે જેમાં દરેક દિવસો સરખા નથી હોતા, અને દરેક ટીમ પાસેથી તમારે ઘણું શીખવાનું હોય છે. બીકોઝ દે આર નોટ ચોકર્સ એનીમોર. સાઉથ આફ્રિકન ટીમ જે ચોકર્સ કહેવાતી હતી, હવે તેમણે સાબિત કરી બતાવ્યું છે કે તેઓ ચોકર્સ નથી, અને ઘણું એક્સપેરિમેન્ટલ ક્રિકેટ રમે છે, ઘણું જોરદાર ક્રિકેટ રમે છે. અને તમે જુઓ કે ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ કે ન્યુઝીલેન્ડ પણ આવું ક્રિકેટ નથી રમ્યું આ ટુર્નામેન્ટમાં કે ઘણી ટુર્નામેન્ટમાં. અને જો કે અનુભવ પણ અને હોમવર્ક પણ તેઓ એટલું કરીને આવ્યા હતા. અનુભવ એ બાબતનો કે તેમના જે બેટ્સમેન ટકી ગયા, ડેવિડ મિલર, તેમને આ પિચનો ઘણો ખાસો અનુભવ છે. 2022 થી 24 સુધી આઈપીએલની ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝી ટીમના તેઓ સભ્ય હતા. તેથી તેઓ અહીંયા ઢગલો ક્રિકેટ રમ્યા જેવું કહેવાય. અને એ સિવાય પ્રેશરમાં પણ તેઓ સારું પરફોર્મન્સ કરી શક્યા, કારણ કે તમે જુઓ કે તેમની 3 વિકેટ્સ બહુ ઝડપથી પડી ગઈ હતી. બુમરાહ અને હર્ષદીપે તેમને બાંધી દીધા હતા, અને ત્યાંથી બ્રેવિસ અને મિલર ધીરે ધીરે મેચને 10 ઓવર 12 ઓવર સુધી ખેંચી ગયા, અને પછી આગળ 187ના સ્કોર સુધી લઈ ગયા. અને એવો જ હાલ ભારતનો થયો. પણ તમે ભારતની બેટિંગ તમે જોશો તો ગઈકાલે માર્કરમે સૌથી પહેલી ઓવર લીધી, અને તેમનું હોમવર્ક જુઓ તો એવો અભિષેક કે બીજા કોઈને ધ્યાનમાં રાખીને, ઈશાન કિશનને ધ્યાનમાં રાખીને આવ્યા હતા, કારણ કે ઈશાન કિશનનું પહેલાની મેચોનું પરફોર્મન્સ ઘણું સારું હતું. એટલે તેમનો સૌથી પહેલો ટાર્ગેટ ઈશાન કિશન હતા, અને એ ક્લિયર થઈ ગયો. પછી આવ્યા તિલક વર્મા, જોકે તેમનું પણ પરફોર્મન્સ એટલું સારું નહોતું, અને પ્રેશરમાં આવીને કદાચ તેઓ પણ ખરાબ શોટ રમ્યા. અને તેના પછી અભિષેક, તેમણે શરૂઆત સારી કરી, મોમેન્ટમ બંધાતું હતું, પણ તેઓ પણ ઝડપથી આઉટ થઈ ગયા. અને એના પછી તમે જુઓ, લુંગી એંગેડી અને રબાડાએ ભારતીય બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા. માર્કો યાન્સેને પણ સ્લોઅર બોલ અને જે નકલ બોલ કહેતા હતા ક્રિકેટ કોમેન્ટેટર્સ, તે નકલ બોલથી મોમેન્ટમ બનવા જ ના દીધું. એક પણ હાઈ હિટિંગ શોટ મારવા ના દીધા. 120-125 થી ઉપરનો બોલ મોટા ભાગે નહોતો આવતો, અને આવતો હતો ત્યારે તેમના ફિલ્ડરો એ બાઉન્ડ્રી રોકી દેતા હતા. એટલે સાઉથ આફ્રિકન ટીમ ઘણી પ્રિપેર હતી, તેમનું હોમવર્ક જોરદાર હતું, અને દરેક પ્લેયરને ધ્યાનમાં રાખીને તેઓ તૈયારી કરીને આવ્યા હતા. સૂર્યકુમાર યાદવ કે જેમણે અમેરિકા અને એની સામે યુએસએની ટીમ સામે સારું પરફોર્મન્સ કર્યું હતું, તેમને પણ ગઈકાલે બેટિંગમાં ઘણું પ્રેશર રહ્યું. શિવમ દુબે મહદઅંશે સારું રમ્યા, પણ તેમને સાથ આપનાર કોઈ ના મળ્યું. અને બીજું કદાચ પાસું એ પણ હતું કે અક્ષર પટેલ કે જે વાઇસ કેપ્ટન છે, અને જેમને આવી હાઈ પ્રેશર મેચ રમવાનો એક્સપિરિયન્સ છે, તેમને તમે બેન્ચ પર બેસાડ્યા. તમે જુઓ કે 2024ના વર્લ્ડ કપમાં કોહલી જ્યારે એક છેડે રમી રહ્યા હતા અને ભારતની 3 વિકેટ પડી ગઈ હતી, ત્યારે અક્ષર પટેલ આવ્યા અને ત્યાંથી મોમેન્ટમ બનાવ્યું હતું, અને મેચને સારા સ્કોરે લઈ ગયા હતા ભારતીય ઇનિંગને ફાઇનલમાં. અને
નો ડાઉટ તેમનું બોલિંગ પ્રદર્શન પણ ઘણું સારું છે, ત્યારે તેવા પ્લેયર્સને તમે બેન્ચ ઉપર બેસાડો આવી હાઈસ્ટેક મેચમાં, એ એક્સપેરિમેન્ટ થોડો અઘરો છે અને તેનું પરિણામ પણ મળ્યું છે. તેથી હવે સિલેક્ટર્સ, કોચિંગ ટીમ બધા મનોમંથન કરશે જ. અને આગળની મેચો ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડિઝ સામે છે. જો કે બંને ટીમો કરતા પણ આપણે સારું કરીએ છીએ, પણ વેસ્ટ ઇન્ડિઝને આપણે નીચે ન આંકી શકીએ, ખાસ કરીને જ્યારે તેઓ 2 વખતના વર્લ્ડ ચેમ્પિયન છે T20માં. અને ઝિમ્બાબ્વે, કારણ કે આ વખતે તેઓ અંડરડોગ્સ સાબિત થયા છે. તેઓ પણ એક પણ મેચ હાર્યા નથી આ ટુર્નામેન્ટમાં અને તેમના પ્લેયર્સનો જુસ્સો જોરદાર છે, ખાસ કરીને મુજારબાની. તેમનું બોલિંગ પ્રદર્શન ઘણું જોરદાર રહ્યું છે. સિકંદર રઝા કેપ્ટન પ્રેશરમાં જોરદાર રમી જાય છે. સો તે પણ એકદમ જુસ્સા સાથે ઉતરશે. તેઓ પણ ભારતને હળવાશથી નહીં લે અને આપણે પણ ન લેવી જોઈએ. વેસ્ટ ઇન્ડિઝને પણ આપણે હળવાશથી ન લેવા જોઈએ. એટલે ક્રિકેટમાં જો કે દરેક મેચમાં તમને કંઈક શીખવા મળતું હોય છે અને હાર જીત તો એ રમતનું પાસું છે. તેથી તમે એવું ના કહી શકો કે ભાઈ અમદાવાદમાં મેચ છે એટલે હારી ગયા. વાનખેડેમાં હોત તો પણ આ જ પરિસ્થિતિ હોત. પણ હવે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. કારણ કે એવું તો છે નહીં કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું એના પહેલા આપણે લગભગ તમામ વિશ્વ કપ અને ટ્રોફીઝ જીત્યા હતા. ઇટ્સ અ પાર્ટ ઓફ ગેમ, ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. અને હવે જોઈએ આગળ અન્ય ટીમોનું પ્રદર્શન કેવું રહે છે નેટ રન રેટ પર. ગેમનો વારો આવે છે કે કેમ. ટિલ ધેન have a